એકવાર એક ભાઈનું દર્દીનું ઓપરેશન થિયેટરમાં લઈ ગયા છે. તો ઓપરેશનમાં થિયેટરમાં લઈ ગયા એટલે હજી તો ત્યાં છે ને ઓપરેશન લઈ ગયા એટલે એને હજી ટેબલ પર હોડાવ્યા. તો ત્યાં એક ટેબલની સામે ગુલાબનો હાર પડ્યો હતો. ગુલાબનો હાઈ ક્લાસ કરેલો હાર પડ્યો હતો ત્યાં. તો ઓલાને દર્દીને આશ્ચર્ય થયું કે હવે હારું ઓપરેશનમાં આવું કેમ, અહીંયા ગુલાબનો હાર છે એ ક્યાં પડ્યો. તો એને કુતૂહલ થયું કે લાવને હજી તો ઓપરેશન થયું નથી ને, ત્યાં નર્સને પૂછી જોઉં એ કે. તો ઓલી નર્સને પૂછ્યું એ કે આ ગુલાબનો અહીંયા હાર શા માટે રાખ્યો છે. તો ઓલી કે નર્સ બેન કે એ કે જો તમારું ઓપરેશન સક્સેસફુલ થઈ જાય તો છે ને આ હાર છે ને ડૉક્ટરને અભિનંદન આપવા માટે, અને જો તમારું ઓપરેશન અસફળ ગયું તો આ હાર છે ને તમારા માટે. ઓલો કે હે. એક ડૉક્ટર છે ને, એક ડૉક્ટર દર્દી જાય ભાગ્યો એની વાહે ડૉક્ટર એની પાછળ દોડતો હતો. ત્યાં બધાને કુતૂહલ થયો. તે એક જણા ત્યાં હજી ડૉક્ટરને ઊભો રાખીને કીધું કે તમે ડૉક્ટર સાહેબ ઘડીક ઊભા રહ્યો. એ કે તમે આ દર્દી વાહે શું લેવા દોડો છો. એ કે આ છે ને દર્દી છે ને છઠ્ઠો છે. એ કે છઠ્ઠો. કેમ છઠ્ઠો હોય તો બીજો હોય, એમાં શું છે. એ કે હું ડૉક્ટર કે હું છે ને હું મગજનો ઓપરેશનનો ડૉક્ટર છું. મગજનો ઓપરેશનનો ડૉક્ટર. આ છે ને છઠ્ઠો જણો છે. છઠ્ઠો એ છે ને અમારે છે ને મગજનો ઓપરેશન કરતાં પહેલાં માથાના વાર છે ને પહેલાં અમારે ઉતારવા પડે. માથાના વાર ઉપાડવા છે. આ બધા છે ને આ બધા પહેલાં જેટલા 5 આવ્યા ને એ લોકો આ છઠ્ઠો છે ને માથાના વાર કપાવીને ભાગતો હતો, ભાગી જતો હતો. શાબાશ બેટા, બહુત બઢિયા મુન્ના. એટલે એની વાહે મારે હવે છે ને એની વાહે દોડવું પડ્યું. ઓલો ભાઈ કે હે હવે કેવા માણસો થાય છે. એ કે હું તો ડૉક્ટર છું પણ મને છે ને વાણંદ બનાવી નાખ્યો છે. વાણંદ મફત બધા વાર કપાવીને ભાગી જશે. આ છે ને આ ઈ છઠ્ઠો છે. છઠ્ઠો હમણાં તો આવું જ થાય છે. જોયું. એક દર્દી હતો. એક દર્દી ડૉક્ટર આગળ ગયો અને એણે એમ કીધું ડૉક્ટર સાહેબ એ કહે છે ને મારે છે ને રાત્રે બોલવાની બડબડ કરવાની બહુ આદત છે. બહુ બડબડ કરવાની આદત છે. એ કે તો ઓલો ડૉક્ટર સાહેબ કે એમાં હું એ તો કોઈક સપના આવ્યો હોય ને બોલી જવાય. એ કે ડૉક્ટર સાહેબ કે પછી કે બડબડ કર્યા પછી છે ને સવારમાં મારા પત્નીનો માર ખાવો પડે છે. માર. મને સવારમાં તો મારીને અધમુઓ કરી નાખ્યા છે. એ કે તો ઓલો કે એમાં શું તમે બોલો છો. એ કે રાત્રે બડબડ કરો છો. એ કે તો ઓલો કે હું છે ને રાત્રે જેટલી મારી ગર્લફ્રેન્ડ છે ને બધી જે કાંઈક ગર્લફ્રેન્ડ એ બધું મારું ભોપારું છે ને બહાર પડી જશે. અને હું બધી મારી જેટલી ગર્લફ્રેન્ડ છે ને મીના, સવિતા, જાનુ, મોહિની, શાંતિ એવા બધાના નામ બોલું છે ને અને મારું સવારમાં આવી બને છે. એટલે છે ને સાહેબ ડૉક્ટર સાહેબ મને એવી દવા આપો ને કે જેથી હું રાત્રે બળબડ ન કરું. ભાઈઓ તથા બહેનો, આ અમારા ડૉક્ટરના જોક્સ તમને ગમ્યા હોય તો લાઈક કરજો, શેર કરજો અને ઘંટડી અવશ્ય દબાવજો. ઘંટડી અવશ્ય દબાવજો. જય મા ભવાની દરેકની રક્ષા કરે એવી હું પ્રાર્થના કરું છું. જય મા ભવાની.